તો પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિથી વહેલી સવાર સુધી સાંબેલાધાર વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં પોરબંદર જિલ્લામાં 14 ઇંચ વરસાદ વરસ્યો। શહેરના છાયા ચોકી, સુદામા ચોક, એસવીપી રોડ પર ક્યાંક ગોઠણ ડૂબ તો ક્યાંક કેળસમાં ભરાયા પાણી। સવારના સમયે પણ પોરબંદરમાં ધીમી ધારે વરસાદ હજુ યથાવત છે। માત્ર રાત્રિના જ પોરબંદર શહેરમાં 6 ઇંચ, રાણાવાવમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો। પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલા રવિ પાર્ક સોસાયટીમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા। પાણી ભરાતા લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા। જીવન જરૂરી વસ્તુ માટે ઘર બહાર નીકળેલા લોકોના વાહનો બંધ પડી જતા પરત ફરવું પડ્યું। રવિ પાર્કના સ્થાનિકોએ પાલિકા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે। પોરબંદરમાં જોરદાર વરસાદ વરસ્યો। જિલ્લામાં 14 ઇંચ જેટલો વરસાદ પોરબંદરમાં ખાબકી ચૂક્યો છે। પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો અને વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। સોસાયટીના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા। જળાશયોમાં પણ નવા નીર આવ્યા, જેના પગલે જળાશયોમાં પાણીની આવક પણ થઈ છે, તો જે સોસાયટીઓ હતી એ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ। પોરબંદરના હનુમાન રોકડિયા અને ગાયત્રી મંદિરની પાછળની સાઈડમાં રવિ પાર્કની અંદર જ્યાં પણ અત્યારે કમરડૂબ પાણીમાં માણસો અવર જવર કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે માણસોને સ્કૂટરો પણ બંધ પડી રહ્યા છે। અહીંથી નીકળવામાં ઘણી બધી તકલીફ થઈ રહી છે અને વહીવટીતંત્ર દ્વારા અથવા તો નગરપાલિકા દ્વારા અહીંયા કોઈ પણ જાતની પાણીના નિકાસ માટેની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેથી કરીને અહીંયા આ પાણી ભરાયું છે અને આ આમ જોવો તો નીચાણવાળો વિસ્તાર કહેવાય છે, પરંતુ અહીંયા આટલું પાણી કોઈ દિવસ ભરાતું નથી। છતાં પણ આ વખતે આટલું પાણી ભરાયું છે અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। આ એપાર્ટમેન્ટ જોઈ રહ્યા છો, એપાર્ટમેન્ટની બિલ્ડિંગના નીચેના ગ્રાઉન્ડ ફ્લોરની અંદર પણ પાણી જોવા મળી રહ્યું છે, જ્યારે આ સોસાયટીની અંદર અનેક મકાનો આવી ગયા છે, તેના ઘરની અંદર પણ ગોઠણસમાં પાણી ઘૂસ્યા હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે આગળ જવાનો પ્રયત્ન કરશું આપણે, પરંતુ અત્યારે તો જો એવી પરિસ્થિતિ છે કે આની અંદર આગળ જઈએ તો પણ કેટલું પાણી છે કંઈ જાણવા મળી રહ્યું નથી। વધારે પાણી હોવાની શક્યતાના હિસાબે આગળ જવું તકલીફ પડી છે। પોરબંદરમાં જે વરસાદ વરસ્યો છે તેને લીધે અનેક લોકો ને તકલીફ થઈ રહી છે, જ્યારે આજે આ લોકો જો પાણી સ્કૂટર બંધ પડી જતા પોતાના ધંધા રોજગારે જવું પડે તેવી પરિસ્થિતિમાં આવી રીતના જઈ રહ્યા છે। પોરબંદરમાં ગઈકાલ સાંજના 6 થી અત્યાર સુધીમાં અંદાજિત 14 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે અને માણસોને હાલાકીનો સામનો કરી રહ્યો છે। એબીપી ન્યૂઝ, અલ્પેશ મોડા, પોરબંદર। મુશળધાર વરસાદથી પોરબંદર શહેર અને જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને વાડી વિસ્તારમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે। જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભારવાડા ગામના વાડી વિસ્તારમાં કેટલાક ખેત મજૂરો ફસાયા। ખેત મજૂરોએ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણકારી આપતા ફાયર વિભાગે તાત્કાલિક લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ફાયર વિભાગે બોટના માધ્યમથી પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને રાતના અંધારામાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને મકાનની છત પર આશ્રય લઈ રહેલા એક જ પરિવારના 6 સભ્યોને રેસ્ક્યુ કરાયું। એટલું જ નહીં, આખી રાત ફાયર વિભાગના જવાનોએ જીવના જોખમે વાડી વિસ્તારમાં ફસાયેલા 11 લોકોનું રેસ્ક્યુ કરીને તેનો જીવ બચાવ્યો। પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ અને તેના કારણે પોરબંદરના વાડી વિસ્તારમાં એક શ્રમિકનો પરિવાર ફસાઈ ચૂક્યો હતો, જેને ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યો। દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ પોરબંદરના કુતિયાણાના, જ્યાં ધોધમાર વરસાદને પરિણામે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા। ખેતરોમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કે જો વરસાદ વિરામ ન લે અને પાણી ઉતરે નહીં તો પાકને ભારે નુકસાન થઈ શકે છે। કુતિયાણાના ખેડૂતોએ મગફળી સહિતના પાકનું વાવેતર કરી દીધું છે। ચોમાસુ પાકનું વાવેતર થયા બાદ વરસાદ તો આવ્યો, પણ વરસાદ એટલો વધારે વરસ્યો કે ખેતરોમાં પાણી ભરાઈ ગયા, ત્યાં સુધી કે જે મગફળીના છોડ જે નાના ઉગી નીકળ્યા હતા એ પણ તમામ પાણીમાં ગરકાવ થઈ ગયા અને ખેતર જાણે તળાવમાં ફેરવાઈ ગયું।